તો ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સીમાંત પડતર પદ્ધતિમાં એક અલગ ટાઈપનો દાખલો છે જેમાં તમને ચાવીરૂપ પરિબળ મેળવવાનું છે એ વિશે આપણે માહિતી મેળવશું। એ 3 સ્ટેપનો દાખલો છે। ચલો જોઈએ દાખલા નંબર 48 ઉર્વી લિમિટેડ કરીને આપણને આપેલું છે। બે વસ્તુ છે x અને y। ચલો આપણે શરૂઆત કરીએ। દાખલા નંબર 48 શું કીધું છે તમને? સૌપ્રથમ આમાં હું તમને સ્ટેપ કહી દઉં। પહેલો સ્ટેપ આવશે તમારે એકમ દીઠ ફાળો મેળવવાનો। એકમ દીઠ ફાળો ક્લિયર। ત્યારબાદ સેકન્ડ સ્ટેપ આવે છે તમારું ચાવીરૂપ પરિબળ। ચાવીરૂપ પરિબળ અને થર્ડ સ્ટેપ આવે છે ઇષ્ટતમ ઉત્પાદન। ઇષ્ટતમ ઉત્પાદન આ 3 વસ્તુમાં તમારે કન્વર્ટ કરવાનું રહેશે। ચલો આપણે દાખલામાં જોતા જઈએ કઈ રીતે થાય છે। સૌપ્રથમ પહેલો સ્ટેપ જોઈએ છીએ આપણે એકમ દીઠ ફાળો જે તમારું થશે વિગત અને જેટલા પણ ભાગીદારો એના વિશે કરી નાખવાનું। x અને y બે આપેલા છે। x અને y ફાળો કઈ રીતે મળે? આપણને ખબર જ છે વેચાણ માઈનસ ચલિત। ચલો વેચાણ કિંમત લખી નાખીએ। પહેલા વેચાણ કિંમત કેટલી આપેલી છે? વેચાણ કિંમત ચેક કરો દાખલામાં। વેચાણ કિંમત 580 અને 392 આપી જ દીધા છે। 580 392 ત્યારબાદ માઇનસ થઈ જશે તમારા ચલિત। ચલો ચલિતમાં કોણ કોણ આપેલું છે? માલ સામાન આપેલું છે। માલ સામાન કેટલું આપેલું છે? 200 અને 160। મજૂરીનો દર આપેલો છે। હવે જો મજૂરી અહીંયા તમને 4 રૂપિયા આપેલી છે। 1 કલાકના 4 રૂપિયા ને 25 કલાક કામ કરે છે તો તમારે શું કરી નાખવાનું? ગુણાકાર 25 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે? 100 રૂપિયા। ચલો કરી નાખીએ 100। ત્યારબાદ આનું છે 10 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે? 40। ત્યારબાદ કોણ છે? ચલિત પરોક્ષ ખર્ચા સ્થિર ખર્ચામાં ધ્યાનમાં લેવામાં આવતા નથી। એ કોના છે? મજૂરીના 80% તો 100 ના 80% એટલે 80 અને 40 ના 80% કાઢીએ 40 ગુણ્યા 80% કેટલા આવશે? 32। ચલો ત્યારબાદ હવે ફાળો શોધી નાખીએ। તો ફાળો કેટલો આવશે? તો કે વેચાણ માઇનસ ચલિત એટલે કે 580 માઇનસ 200 માઇનસ 100 માઇનસ 80 એટલે કેટલા આવશે? 200 ક્લિયર। ત્યારબાદ 392 માઇનસ 160 માઇનસ 40 માઇનસ 32 કેટલા આવશે? 160। ચાલો સેકન્ડ સ્ટેપ ચાવીરૂપ પરિબળ મોસ્ટ ટાઈમથી છે જે દાખલામાં અવારનવાર આવે છે। વિગત x y કોનું લખીશું? પહેલા ફાળો લખીશું। જેટલો પણ તમને ફાળો મેળવ્યો છે તમે એ લખીશું। કેટલો ફાળો મેળવ્યો તો? 200 અને 160 ભાગ્યા કરીએ। જો કલાક કીધા હોય તો કલાક કરીએ, કિલો કીધા હોય તો કિલો। ચલો ભાગ્યા કલાકો કેટલા આપેલા છે આપણને? 25 કલાક અને 10 કલાક કરી નાખીએ 25 ને 10 તો 200 ભાગ્યા 25 કેટલા આવશે? 8 અને 160 ભાગ્યા 10 એટલે કેટલા આવે? 16। હવે આ ખાલી કોના માટે છે? તો પહેલી પ્રાયોરિટી કોને દેશો? એના માટે તો y છે જે સૌથી મોટું આવે એ તમારું કેવાશે i થશે અને સેકન્ડ નંબર મળશે ક્લિયર। હવે ત્રીજો સ્ટેપ કરી નાખીએ। પાછળ લખું છું ઇષ્ટતમ ઉત્પાદન। ચલો ઇષ્ટતમ ઉત્પાદન કઈ રીતે મળશે તમને? ટોટલ કેટલા તમને કલાક આપેલા છે? x ના 1500 y ના 2000 અને કામદારના કલાકો 37500 લખી નાખીએ। કુલ કલાક 37500। હવે પહેલી પ્રાયોરિટી કોને દેવાની આપણને ખબર છે, આપણે જોયું પહેલી પ્રાયોરિટી કોને દઈએ છીએ આપણે? y ને તો લખીએ માઇનસ y માટે। y ના કલાકો આપણને કેટલા આપેલા છે? 2000 જે તમને રકમમાં જ આપેલા છે અને એના 1 કલાકના કેટલા છે? 10 રૂપિયા ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 20000। હવે 37500 માંથી 20000 આપણે માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 17500। આ કોના હશે? તો આપણા x માટેના હશે તો માઇનસ x માટે પણ કેટલા હશે તો એ નથી ખબર, પણ એના કલાક 1 કલાકના 25 રૂપિયા છે એ તમને કહી દીધું છે તો ભાગાકાર કરી નાખી 25 એટલે મળી જશે 700 ક્લિયર છે। તો અહીંયા પણ લખી શકો છો તમે માઇનસ x માટે 700 ગુણ્યા 25 એટલે 17500 એટલે તમારો આન્સર થઈ જાય 0।
આ હંમેશા તમારું 0 જ થઈ જશે. ક્લિયર? માં 3 સ્ટેપનો દાખલો છે કોઈ આમાં પણ નવી વસ્તુ નથી. આપણે દાખલા નંબર 47 જોઈએ. એમાં પણ શું કીધું છે આપણને સોનાલી લિમિટેડ કરીને આપણને આપેલી છે વસ્તુ A અને B પ્રકારની. પહેલો સ્ટેપ કરી નાખીએ. શું આવે? એકમ દીઠ ફાળો. ચલો વિગત A અને B. વેચાણ કિંમત 160 અને 100 માઇનસ ચલિત. ચલો એમાં માલ સામાન કેટલું આપે છે? માલ સામાન આપણને 64 અને 44. મજૂરી તમને 10 કલાક આપેલા છે. 1 કલાકના 2 રૂપિયા એટલે 10 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 20 અને અહીંયા 2 16. ત્યારબાદ ચલિત ખર્ચા એ કેટલા આપેલા છે? 100% છે મજૂરીના એટલે 20 અને 16 જ આવશે. ચલો માઇનસ કરી નાખીએ. 160 માઇનસ 64 માઇનસ 20 ને 20 40 56. 100 માઇનસ 44 માઇનસ 32 16 એટલે 24. ક્લિયર? હવે બીજો સ્ટેપ કોણ આવે છે? ચાવીરૂપ પરિબળ. વિગત A અને B. પહેલા શું લખીશું? એકમ દીઠ ફાળો કેટલો આવે છે? 56 અને 24 ભાગ્યા શું કરશું? કલાકો. કેટલા કલાકો આપેલા હતા આપણને? 10 અને 8. ભાગાકાર કરીએ એટલે કેટલા આવે? 5.6 અને 8 તેરી 24. તો પહેલી પ્રાયોરિટી કોને જાય છે? A ને, ત્યારબાદ B ને. ચલો ત્રીજો સ્ટેપ ઇષ્ટતમ ઉત્પાદન. કુલ કેટલા કલાકો આપેલા છે? તો કે 5,60,000. એમાંથી માઇનસ પહેલા કોને દેવાના રહેશે? A ને. તો કે A માટે A માના કેટલા કલાક? 40,000 ગુણ્યા એના કેટલા કલાકના છે? 10 કલાક. ચલો ગુણાકાર કરી નાખો એટલે 4 લાખ માઇનસ કરી નાખો 1,60,000. અહીંયા પણ કેટલા આવશે? 1,60,000. તો આ કોના હશે? B માટે. પણ કેટલા એકમો આપણને આઈડિયા રહેતો નથી. તો 10 અહીંયા 10 કલાક હતા અને B માં 8 કલાક. તો ભાગાકાર કરી નાખીએ 1,60,000 ભાગ્યા 8 એટલે કેટલા આવશે? 20,000. ચલો ગુણ્યા 8 એટલે 1,60,000 0 એટલે A માટે કેટલા આવે છે? 40,000 અને B માટે 20,000. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. આ ટાઈપના દાખલા તમને એક્ઝામમાં આવશે. 49 પણ એક ટાઈપનો છે. જો ના સમજાય તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.